વરાપુરાણની કથાને આગળ વધારી ભાગ 69. પુરુષરૂપ સિંધુ મહાનદી સરયુ તામ્રારુણા ચારુભાગા વિતત્સ્વા કૌશિકી પવિત્ર સરસ્વતી કોકા નર્મદા બાહુદા શતદ્રુ વિપાશા ગંડકી ગોદાવરી વેણી તાપી કરતોયા ચીરવતી નંદા પરનંદા ચર્મણવતી પરણાશા દેવિકા વિતત્સ્તા આદિ નદીઓ તથા પ્રભા સોમ લોહિત અને ગંગા સાગર વગેરે પવિત્ર તીર્થો ઇન્દ્રની આજ્ઞાથી પોતપોતાના સ્વરૂપથી તે પર્વત પર આવ્યા. શિલો તમ મહામેરુ કૈલાસ ગંધમાદન હિમવાન હેમકૂટ નિષદ મહાગિરી વંધ્ય મહેન્દ્ર સહ્ય મલય દુર્દર માલ્યવાન ચિત્રકૂટ ઉન્નત દ્રોણ પર્વત લતાઓથી વીંટળાયેલો શ્રી પર્વત અને શૈલરાજ પારિયાત્ર આદિ પર્વતો વનવાસીઓ સાથે આવી પહોંચ્યા. સર્વયજ્ઞો સર્વવિદ્યાઓ 4 વેદ ધર્મ સત્ય દમ સ્વર્ગ અને મહાઋષિ કપિલ આવ્યા. તે પછી મહાભાગ્યશાળી ભૃંગરાજ વાસુકી ધરાને ધારણ કરનારા તેમજ પોતાની હજારો ફણાઓથી પ્રકાશતા અનંત ફણી શિરોમણી ધૃતરાજ નાગરાજ કિમી રાંગ મહાદ્યુતિમાન નાગરાજ અંબોધર અર્બુદ નિર્બદલ ચક્ષુશ્રવા વિધુ જીહ્વ દ્વિજ હેવ શંખ સમાન મહાકાંતિમાન અને ત્રિલોકમાં પ્રખ્યાત જ્ઞાની નહુ સેંકડો મણિઓથી વિભૂષિત વિરોચનનો પુત્ર સત્ય અનેક શિખરોવાળા પર્વત સમાન વિશાળ તથા હજારો ફણાવાળા પ્રજ્ઞાવાન ભુજગેશ્વર વિનત અરિમેજ્ય સહિત મંદરાચલ પર આવ્યા. કંબલ અને અશ્વતર નામના નાગ ભુજંગાધિપતિ વીર એલાપત્ર ઉર્ગોના અધિપતિ કરકોટક તથા ધનંજય વગેરે મહાબળવાન ભુજગેન્દ્ર પણ મંદરાચલના મોજવાન શિખર પર આવી પહોંચ્યા. ત્યાં અહોરાત્ર અર્થાત દિવસ અને રાત્રિ આવ્યા. પક્ષ અર્થાત મહિનાના શુક્લ તથા કૃષ્ણ પક્ષ આ બંને પખવાડિયા તથા માસ અને સંવત્સર પોતપોતાના સ્વરૂપથી આવી પહોંચ્યા. આકાશ પૃથ્વી દિશાઓ અને વિદિશાઓ વગેરે સર્વ આવી પહોંચ્યા. આ પ્રમાણે દેવો યક્ષો અને સિદ્ધ આદિ સર્વ દેવયોનીઓ મંદરાચળના મોજવાન શિખર પર આવીને એકત્ર થવાથી સાગરમાં જાણે ભરતી આવી હોય તેમ સાગરના જેવું તે શિખર શોભવા લાગ્યું. મંદ મંદ મધુર પવન ગતિમાન થવાથી વૃક્ષોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવો અને ગંધર્વો ગાયન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પ્રસન્ન થયેલા પક્ષીઓ આનંદથી મધુર કુંજન કરતા હતા. શરીરને સુખ આપનાર સુગંધી વાયુ વાતો હતો. બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર સહિત સર્વ દેવો મંદરાચલ પર આવ્યા અને તેમણે ઐશ્વર્યથી કાંતિમાન થયેલા નંદીને પોતાની સમક્ષ ઊભા રહેવા જોયેલા. દેવરાજ ઇન્દ્રની સાથે આવેલા દેવો ગંધર્વો અને અપ્સરાગણને જોઈને નંદીએ તેમને 2 હાથ જોડીને તેમના ચરણમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મસ્તક નમાવીને પ્રણામ કર્યા. સર્વનું સ્વાગત કરીને તેમના કુશળ સમાચાર પૂછ્યા અને અર્ધ્ય પાદ્ય તથા આસન આપી તેમનું પૂજન કર્યું અને તેમને ત્યાં પધારવાનો હેતુ નમ્રતાપૂર્વક પૂછ્યો. નંદીએ 12 આદિત્યો 8 વસુઓ 11 રુદ્રો 49 મરુદગણ 2 અશ્વિની કુમાર સાધ્યો ગંધર્વો સહિત વિશ્વદેવો અને ગુહ્યકોનું પૂજન કર્યું. આવી જ રીતે વિશ્વાવસુ તથા હાહા અને હુહુ આદિ ગંધર્વોએ નારદ અને તુમ્રુ આદિ દેવર્ષિઓ ચિત્રસેન આદિ સર્વ ગંધર્વોએ પણ નંદીનું પૂજન કર્યું. વાસુકી આદિ મહાતેજસ્વી સર્પરાજોએ પણ સૌમ્યમૂર્તિ નંદીશ્વરનું પૂજન કર્યું. ભૂતનાથ ભગવાન શંકર દ્વારા આદર પામેલા નંદીનું સીધો ચારણો વિદ્યાધરો અને અપ્સરાગણોએ યક્ષોએ નવગ્રહોએ સાગરોને પર્વતોએ બ્રહ્મર્ષિઓએ ગંગા આદિ સર્વ સરિતાઓએ પૂજન કર્યું અને હર્ષપૂર્વક નંદીને આશીર્વાદ આપ્યા. તે પછી તે બધા નંદીને કહેવા લાગ્યા. દેવો બોલ્યા કે હે મુનિ પશુપતિ ભગવાન શંકર તમારા પર સદા પ્રસન્ન રહે. હે અનઘ નિષ્પાપ હે નંદી કોઈ વિઘ્ન વિના સર્વત્ર આપની ગતિ થાય. હે દ્વિજોત્તમ દેવોને પણ જે સ્થાન પ્રાપ્ત ન થાય તેવું ઉચ્ચ સ્થાન મહાદેવની કૃપાથી આપને પ્રાપ્ત થયું છે. આપ નિરામયતા સાથે અમરધર્મા થઈને વ્યાપક રૂપથી સર્વત્ર ગમન કરશો. આપ સુખી થાઓ. હે વિભો હે અચ્યુત ત્ર્યંબક એવા મહેશ્વર સાથે 3 લોકમાં આપ વિહાર કરશો. દેવોએ નંદીને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા એટલે નંદી તેમના આશીર્વાદ મસ્તકે ચડાવી તેમને કહેવા લાગ્યા. નંદિકેશ્વર બોલ્યા કે આપ સર્વ દેવો મારા પર પ્રસન્ન થાઓ છો અને મારા પર કૃપા કરીને આપ બધાએ મને આશીર્વાદ આપ્યા તેથી હું અનુગ્રહિત થયો છું. મારે યોગ્ય કામકાજ હોય તે કરવા માટે આપ મને આદેશ આપો. બોલો હું આપની શી સેવા કરું. હે દેવો તે કરવા માટે મને આજ્ઞા કરો. આપની આજ્ઞા પ્રમાણે હું આપની સેવા કરીશ. નંદીના વચન સાંભળીને ઇન્દ્ર બોલ્યા કે હે વિપ્ર હે ભદ્ર ભગવાન મહેશ્વર ક્યાં ગયા છે. દેવીના પતિ તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારા શિવ સ્થાણુ સર્વ તે ઉગ્ર દેવના હે મુનિ અમે દર્શન કરવા ઈચ્છીએ છીએ. હે મહર્ષિ એ ઈશ્વર અત્યારે ક્યાં છે. આ વાત જો આપ જાણતા હો તો તે સ્થાન અમને શીઘ્ર જણાવો. વજ્રપાણ ઇન્દ્રના વિવેકપૂર્વક બોલાયેલા આ વચન સાંભળીને નંદીએ ભગવાન પશુપતિનું ધ્યાન કરીને કહ્યું કે નંદિકેશ્વર બોલ્યા સ્વર્ગના અધિપતિ હે દેવેન્દ્ર આ વિષયમાં વિગતવાર વૃત્તાંત તમને કહું છું તે સાંભળો. મંદરાચળના મોજવાન નામના શિખર પર ભગવાન સ્થાણુ મહેશ્વરનું પૂજન કરીને મેં તેમને પ્રસન્ન કર્યા છે. સર્વ પાપોને હરનારા સર્વશક્તિમાન ભગવાન શંકરે મને દિવ્ય વર આપીને મારા પર અનુગ્રહ કર્યો છે. તે પછી તેઓ અંતર્ધ્યાન થઈને અહીંથી અન્યત્ર ચાલ્યા ગયા છે. તેમને તે જણાવવા માટે હું ગભરાઉં છું. હું આપના શાસનમાં રહેલો છું. જો આપ અમને આજ્ઞા આપો તો હે વાસવ તે ભગવાન મહાદેવની આપણે પ્રયત્નપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી શોધ કરીએ. ત્યાર પછી આવે છે અધ્યાય 215 ગોકર્ણેશ્વર જલેશ્વર મહાત્મય વર્ણન. બ્રહ્મા બોલ્યા પછી સર્વ દેવોને સાથે લઈ ઇન્દ્રે ભગવાન શંકરના સ્થાનેથી શોધી
કાઢવા માટે વિચાર કર્યો. આથી નંદી સાથે સર્વદેવો મંદરાચલથી પ્રસ્થાન કરીને આકાશ માર્ગે શીઘ્ર પ્રયાણ કરી ગયા. રુદ્રને શોધવા માટે તત્પર થયેલા દેવો સ્વર્ગલોક, બ્રહ્મલોક, નાગલોકમાં સર્વત્ર ભ્રમણ કરવા લાગ્યા. પર્વતો અને જંગલોથી યુક્ત 7 દ્વીપો વડે પૃથ્વી અને તેની મેખલારૂપ ચારેય સમુદ્રો સુધી તેમણે ભગવાન શંકરના સ્થાનની શોધ કરી. તેમ છતાં તેઓ પોતાના કાર્યમાં સફળ થયા નહીં. તેથી તેઓ ક્લેશ પામીને અત્યંત ખિન્ન થયા. વિશાળ કાયાવાળા મહાપર્વતોની કંદરાઓમાં, તેમના ઊંચા શિખરોમાં, પુષ્કળ વિસ્તારવાળા નિકુંજોમાં અને વિહારોમાં શોધ કર્યા પછી પૃથ્વી પરના એક એક તૃણને ફેંકી નાખીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલા દેવોને શંકર ક્યાંય પણ જડ્યા નહીં. ત્યારે તેમના મનમાં ગભરાટ ફેલાયો અને પોતાની અગત્ય તથા પોતાના મૂલ્યનો વિચાર કરીને ગભરાયેલા દેવો એકબીજાની સલાહ લઈ ભેગા મળીને મારા શરણે આવ્યા. આથી લોકનું કલ્યાણ કરનારા ભગવાન શંકરના સ્વરૂપની મેં મનમાં ધ્યાન ધર્યું. ત્યારે ભગવાન મહાદેવને શોધી કાઢવાનો એક ઉપાય મને જડી આવ્યો. પૃથ્વી પર આવેલા શ્લોક માતક વન પ્રદેશ સિવાયના આખા ત્રિલોક્યમાં ભગવાન શંકરને શોધવા માટે આપણે એક સરખા ભમતા રહ્યા છીએ. આવો હે દેવ, ચાલો આપણે શ્લોક માતક વનમાં જઈ. આમ કહીને સર્વ દેવો સાથે અમે તે પ્રદેશ ભણી પ્રસ્થાન કર્યું. શીઘ્ર ગતિવાળા વિમાનો દ્વારા સિદ્ધો અને ચારણોથી સેવાયેલા પવિત્ર શ્લેષ માતક વનમાં અમે જઈ પહોંચ્યા. ત્યાં સુંદર, રમણીય અને પવિત્ર વિવિધ ધ્યાનસ્થ હતા. અરણ્ય ભાગમાં આવેલી કંદરા અને ગુફાઓમાંના આશ્રમોમાં પ્રભુનું ચિંતન કરવા માટે અનેક રમ્ય સ્થળ હતા. સ્વચ્છ જળવાળી નદીઓને લીધે વનરાજી શોભી રહી હતી. એ વનમાં સિંહ, વાઘ, પાડા તેમજ કાળું શરીર, લાલ ગાલ અને ગાયના પૂંછડા જેવું લાંબુ પૂંછડું ધરાવનાર લંગૂર વાંદરાઓ, રીંછ અને સામાન્ય કોટીના કાળું મુખ તથા લાલ મુખવાળા વાંદરાઓ, હાથીઓ તથા હરણના જૂથ નિવાસ કરતા હતા. વન્ય પશુઓના ભિન્ન ભિન્ન નાદોથી એ આખું વન ગાજતું રહેતું. દેવોએ સિંદ્રાદી સંકટ નામના પર્વત પર પોતાના રથ તથા અન્ય વાહન આદિ મૂકીને ઇન્દ્રને આગળ કરી પગે ચાલીને તે વનમાં પ્રવેશ કર્યો. તેમણે ગિરિકંદરાઓમાં, ઊંડી ખીણોમાં, વિશાળ વૃક્ષના વિસ્તરણી પોલાણમાં, વન ઉદ્યાનમાં તથા ગિરિશિખરો પર સર્વ દેવમય રુદ્રની ધીમે ધીમે શોધ કરવા માંડી. દેવોએ વનમાં પ્રવેશ્યા ત્યારે તેમાંનું ઘનિષ્ઠ કદલીવન આસપાસના રમણીય પુષ્પવૃક્ષોથી સુશોભિત જણાતું હતું. ગિરિનદીઓમાં મધ્યમાં આવેલા હંસ, કુંદ અને ઇન્દુ સમાન શુભ્ર બેટો સુવાસિત પુષ્પોની મધુર સુગંધથી સભર થયેલા હતા. એવામાં નદીના તટ પર મોતીના ચૂર્ણ જેવી ધવલ રેતીમાં દેવોએ એક રૂપવતી કન્યાને રમતી જોઈ. આથી તેઓ મને કહેવા લાગ્યા કે તમે સર્વ દેવોના આદિદેવ છો. આ કન્યાવળી કોણ છે? અહીં આવું બને જ કેમ? અહીં આ કન્યા કેવી રીતે હોઈ શકે? દેવોના આ પ્રશ્ન પર મેં વિચાર કર્યો અને હું ધ્યાનસ્થ થયો. એ કોણ છે તે હું જાણી ગયો. મેં દેવોને કહ્યું કે આ તો પર્વતરાજ હિમાલયની પુત્રી ઉમા છે, વિશ્વેશ્વરની ઈશ્વરી છે. માટે જુઓ, આટલામાં ક્યાંય ભગવાન મહેશ્વર પણ હશે. આથી દેવો પર્વતના ઊંચ શિખર પર ચડીને નીચે જોવા લાગ્યા. ત્યારે તે પર્વતની તળેટીમાં મૃગ સમૂહની વચ્ચે તેના રક્ષક તરીકે ભગવાન શંકર ગુપ્તપણે એક મૃગ રૂપે દેવોના જોવામાં આવ્યા. એક શૃંગ તથા એક ચરણવાળા તે મૃગનો વર્ણ તપાવેલા સૂર્ણ સમાન કાંતિમાન હતો. સુંદર મુખ, આંખ તથા દાંતવાળા તે મૃગની પીઠ પર શુભ્ર ટપકા હતા. તેના ઉદરનો શુક્લ ભાગ રૂપા જેવો શોભતો હતો. તેની કટી સ્થૂલ હતી અને ખભા ઉપસેલા હતા. સુંદર દંતાવલીથી શોભતા તેના મુખ આગળ આવેલા હોઠ બિંબફળ જેવા તથા જીભ તાંબા જેવા રક્તવર્ણની હતી. તે મૃગને જોઈને શિખર પરથી બધા દેવો નીચે દોડી આવ્યા અને ઝડપથી તે મૃગને પકડવા માટે યત્નશીલ થયા. પ્રથમ વજ્રપાણી ઇન્દ્રે તેને શિંગડાના અગ્રભાગથી પકડ્યો. મેં નમ્ર ભાવથી તેનો મધ્ય ભાગ પકડ્યો. કેશવે તે મહામૃગને શિંગડાના મૂળ ભાગથી પકડ્યો. આ પ્રમાણે ઇન્દ્ર, બ્રહ્મા તથા વિષ્ણુએ તેને પકડ્યો. ત્યારે તે મૃગનું શૃંગ 3 ભાગમાં વિભક્ત થઈ ગયું. તેમાંનો અગ્રભાગ ઇન્દ્રના હાથમાં, મધ્ય ભાગ મારા હાથમાં અને મૂળ ભાગ વિષ્ણુના હાથમાં રહેલો હતો. શૃંગથી અમે પકડેલો તે મૃગરાજ સુગરહિત થઈને થોડી જ વારમાં એના બાકીના આખા શરીર સહિત અંતર્ધ્યાન થઈ ગયો. અમારા હાથમાં કેવળ તેનું શિંગડું જ રહ્યું. અંતર્ધ્યાન થયા પછી મૃગરૂપમાં રહેલા ભગવાન શંકર અમને ઠપકો આપતા હોય તેમ અંતરિક્ષ વાણીથી કહેવા લાગ્યા કે હે દેવો, મારા મૃગ શરીરથી હું તમારા વશમાં આવી ગયો હતો, પરંતુ શિંગડા સિવાય મારા બાકીના શરીર સાથે તમારા હાથમાંથી હું છટકી ગયો છું. હવે તમારી પાસે રહેલા શિંગડાથી સંતોષ માનજો. મારા શરીરથી તમે વંચિત રહ્યા છો. મૃગરૂપ શરીર દ્વારા હું સ્થાપિત થાઉં તો કળાયુક્ત 4 પદવાળા ધર્મની સ્થાપના થયેલી ગણાય. તમારા હાથમાં મારું શૃંગ આવ્યું છે, તેથી લોકો પર અનુગ્રહ કરવાની કામનાથી હે દેવો, તમારી ઈચ્છા પ્રમાણે આ શ્લેષ માતક વનમાં મારા શૃંગની સ્થાપના કરજો. મારા પ્રભાવથી આદર પામેલા આ અત્યંત પવિત્ર ક્ષેત્રમાં થયેલી તેની સ્થાપના પુણ્યફળને આપનારી થશે, એમાં સંશય નથી. પૃથ્વી પર આવેલા સાગર અને સરોવરો સહિત સર્વતીર્થો મારા પૂજન માટે અહીં આવશે. પવિત્ર શૈલરાજ હિમાલય પર્વતની તળેટીમાં આવેલા નેપાળ પ્રદેશમાં મહિતલમાંથી લિંગરૂપે પ્રગટ થઈને હું સ્વયં શરીરેશ નામથી 3 લોકમાં વિખ્યાત થઈશ. ત્યાં આવેલા અગાધનાગ સરોવરના જળમાં હું સ્થાપિત થઈશ. સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી કૃષ્ણ 30,000 વર્ષ પછી ચક્રથી પર્વતોને ભેદી નાખી ઇન્દ્રના કહેવાથી જ્યારે દાનવોનો વિનાશ કરશે ત્યારે તે દેશ મલેચ્છોના આધિપત્યવાળો થશે. ત્યારબાદ સૂર્યવંશીય ક્ષત્રિયો મલેચ્છોને મારી નાખીને તે નેપાળ દેશમાં નિવાસ કરી શાસન ચલાવશે અને બ્રાહ્મણોએ ઉપદેશેલા ધર્મની સ્થાપના કરીને શાશ્વત રાજ્ય પ્રાપ્ત કરશે.
સૂર્યવંશના ક્ષત્રિય રાજાઓને મારું સ્વયંભૂ લિંગ નાગ સરોવરના નિર્જન પ્રદેશમાં મળી આવશે ને તેઓ તેનું પૂજન કરશે. સર્વ વર્ણાશ્રમોથી યુક્ત બ્રાહ્મણોની બહુમતીવાળું એક સમૃદ્ધ સામ્રાજ્ય ત્યાં અસ્તિત્વમાં આવશે. રાજ્યાસન પર આરૂઢ થયેલા કેસ અને દંડને ધારણ કરનારા ક્ષત્રિય રાજાઓ તે દેશ પર સારી રીતે શાસન કરશે. તે દેશના નાગરિકોની વસાહતવાળા એ પ્રદેશમાં બધા માણસો સર્વદા મારું પૂજન કરશે. તે સ્થળે કેવળ એક જ વાર મારા દર્શન અને વિધિપૂર્વક મારું પૂજન કરનારા મનુષ્યોના સર્વ પાપ નાશ પામશે અને તેઓ મારા ધામ શિવપુરને પ્રાપ્ત થશે. અશ્વિની મુખથી દક્ષિણે તથા ગંગાને ઉત્તરે આવેલા મારા તે ક્ષેત્રનો વિસ્તાર 14 યોજનનો છે. હિમાલયના ઊંચા શિખરો પરથી નીકળેલી તે પ્રદેશમાં આવેલી વાગ્મતી નદીનું જળ ભાગીરથીના જળ કરતાં 100 ગણું પવિત્ર છે. ત્યાં સ્નાન કરનારા મનુષ્ય મૃત્યુ પામ્યા પછી મારા ધામને પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. મારા ક્ષેત્રમાં સદા નિવાસ કરનારા પાપી મનુષ્યોને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દેવો, દાનવો, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, ઉરગ, મુનિઓ, અપ્સરાઓ અને યક્ષો વગેરે સર્વે કંઈ મારી માયાથી મોહિત થયેલા છે. તેથી હું જે સ્થળે રહેલો છું તેની પવિત્રતા અને તેનું રહસ્ય જાણતા નથી. તપરૂપ ધનવાળા તપસ્વીઓનું તે સિદ્ધક્ષેત્ર છે. પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય, પુષ્કર અને કુરુક્ષેત્રના કરતાં પણ મારું એક ક્ષેત્ર વિશેષ પવિત્ર છે. મારા શ્વેશુર પર્વતરાજ હિમાલય ત્યાં રહેલા છે. નદીઓમાં શ્રેષ્ઠ ગંગા આદિ સર્વ નદીઓ એ પર્વતમાંથી નીકળે છે. તે પવિત્ર ક્ષેત્રમાંથી નીકળતી સર્વ નદીઓ શ્રેષ્ઠ અને પુણ્યપ્રદ છે. તે પ્રદેશમાં આવેલા પર્વતો અને તેમાંથી નીકળતા ઝરણા પવિત્ર તથા પુણ્યશાળી છે. સિદ્ધો અને ચારણોથી સેવાઈને તે ક્ષેત્ર તેમનું નિવાસધામ થશે. જે સ્થાન પર સ્થિત કરીને હું રહીશ તે સ્થાન શૈલેશ્વર નામથી ખ્યાતિ પામશે. તે પર્વતમાંથી નીકળતી પવિત્ર વાગ્મતી નદી સર્વ નદીઓમાં શ્રેષ્ઠ છે. એ જ હિમાલય પર્વતમાંથી નીકળતી અને વેગપૂર્વક વહેતી ભાગીરથી નદી મનુષ્યોના પાપોનો નાશ કરશે. એનું નામ સ્મરણ તથા તેના દર્શન કરવાથી સર્વ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એના જળ પાન તથા એમાં સ્નાન કરનારા મનુષ્યના 7 કુળનો ઉદ્ધાર થાય છે. લોકપાલ પોતે તે તીર્થના મહિમાનું ગાન કરતા હોય છે. એ પવિત્ર નદીમાં સ્નાન કરનારા મનુષ્યોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ ક્ષેત્રમાં મૃત્યુ પામનારા મનુષ્યોનો ફરીથી સંસારમાં જન્મ થતો નથી. ત્યાં પ્રતિદિન સ્નાન કરીને જે મનુષ્યો મારું પૂજન કરે છે તેમનો સંસાર સાગરમાંથી હું પ્રેમપૂર્વક ઉદ્ધાર કરું છું. હું તેમના પર સદા પ્રસન્ન રહું છું. શ્રદ્ધાવાન તથા ઈર્ષા રહિત જે પવિત્ર માણસ તે નદીમાંથી એક ઘડો જળ ભરીને મને સ્નાન કરાવે છે તેને વેદ તથા તેના અંગોને જાણનારા શ્રોતીઓ અને અગ્નિહોત્રી બ્રાહ્મણને મળતા પુણ્ય ફળ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. મારા મૂળ સ્થાનમાંથી નીકળતો અને તેના કિનારા પર આવેલો એક ઝરો છે. તેનું નામ મૃગ શૃંગોદક છે. એ મુનિઓને તે સદા પ્રિય છે. તેમાં સ્નાન કરીને એકાગ્ર ચિત્તથી મારા પર તેના જળની જે મનુષ્ય અભિષેક કરે છે તેના જીવનભરના સર્વ પાપ તત્કાળ નાશ પામે છે. બ્રહ્મર્ષિઓથી સેવાયેલા પવિત્ર પંચનદ તીર્થમાં કેવળ સ્નાન કરવાથી જ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. 60,000 ધેનુઓ વાગ્મતી નદીનું રક્ષણ કરે છે. પાપી મનુષ્યો તેમજ કૃતજ્ઞ મનુષ્ય વાગ્મતી નદીના કદાપી સ્નાન કરી શકે નહીં. પવિત્ર, શ્રદ્ધાવાન અને સત્યનિષ્ઠ મનુષ્યો જ વાગ્મતી નદીમાં સ્નાન કરીને ઉત્તમ ગતિને પામે છે. દુઃખી, ભયભીત, ખિન્ન, રોગી અથવા નિરોગી જે મનુષ્યો વાગ્મતી નદીમાં સ્નાન કરીને પવિત્ર થયા પછી મારા દર્શન કરે છે તેમને નિત્ય શાંતિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. વાગ્મતી નદીમાં સ્નાન કરનારા મનુષ્યના સર્વ પાપ મારા પ્રભાવથી નાશ પામે છે અને દુર્ભિક્ષ, તીડ આદિ ઉત્પન્ન થયેલી ઇતિઓ સર્વ રીતે નષ્ટ થઈને સર્વત્ર શાંતિ ફેલાવે પામે છે. વાગ્મતી નદી સર્વ નદીઓમાં શ્રેષ્ઠ નદી છે. તેમાં ગમે તે સ્થળે સ્નાન કરવાથી રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એ નદીથી 1 યોજન દૂર રુદ્રના નિવાસરૂપ મૂળ ક્ષેત્ર આવેલું છે. તેનાથી ઈશાન કોણમાં બાજુમાં જ વાસુકી નામના સર્પરાજ હજારો નાગોથી ઘેરાઈને સદા મારા દ્વારનું રક્ષણ કરતા હોય છે. તે ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છનારા મનુષ્યોને તે અટકાવે છે. તેથી મારા ક્ષેત્રમાં પ્રવેશનારા મનુષ્યોએ પ્રથમ તેમનું પૂજન અને વંદન કર્યા પછી મને વંદન કરવું. આ પ્રમાણે કરવાથી મારા ક્ષેત્રમાં પ્રવેશ કરનારા મનુષ્યોના વિઘ્ન દૂર થાય છે. તે ક્ષેત્રમાં પ્રવેશ પામ્યા પછી જે મનુષ્ય પરમ ભક્તિપૂર્વક મારું પૂજન કરીને મને વંદન કરે છે તે પૃથ્વી પર રાજા થાય છે અને સર્વ લોકોનો આદર પામે છે. ગંધ અને પુષ્પ આદિથી જે મનુષ્ય મારા સ્વરૂપનું પૂજન કરે છે તેનાથી દેવો પ્રસન્ન થાય છે અને તે દેવત્વ પામે છે, એમાં સંશય નથી. તે પર્વત પર મને શ્રદ્ધાપૂર્વક દીપ અર્પણ કરનારો મનુષ્ય સૂર્યની કાંતિ સમાન કાંતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. ગીત, વાદિંત્ર, નૃત્ય તથા મારી સ્તુતિ અને જાગરણ આદિ કરીને જે મનુષ્યો મારી સેવા કરે છે તેઓ મારા સ્વરૂપમાં સ્થિત થાય છે. દહીં, દૂધ, મધ, ઘી અને જળથી મને સ્નાન કરાવનાર માણસો જરા અર્થાત ઘડપણ અને મૃત્યુને તરી જઈને અજર તથા અમર થાય છે. શ્રદ્ધાયુક્ત થઈને શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડનારો મનુષ્ય સ્વર્ગમાં દેવોથી પૂજાઈને આદર પામે છે ને અવશ્ય અમૃતનો ભોગતા થાય છે, અર્થાત દેવત્વને પ્રાપ્ત કરે છે. મારા નિમિત્તે વ્રત, ઉપવાસ તથા હોમ આદિ કરીને પરમ શ્રદ્ધાવાન જે બ્રાહ્મણો મને ઉત્તમ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને મારું પૂજન કરે છે તેઓ 8,000 વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કર્યા પછી મૃત્યુલોકમાં જન્મ પામે
થઈને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, સ્ત્રીઓ વગેરે જે કોઈ પણ વ્યક્તિ શૈલેશ્વર પર આવેલા મારા સ્થાનમાં ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે છે તેઓ દેવોની સાથે જ મારા પાર્ષદ બને છે. શૈલેશ્વરનું સ્થાન અતિ પવિત્ર છે. શૈલેશ્વર ઉત્કૃષ્ટ ગતિ છે. શૈલેશ્વર કરતાં શ્રેષ્ઠ ક્ષેત્ર પૃથ્વી પર ક્યાંય નથી. બ્રાહ્મણ, ગુરુજન તથા ગાયનો વધ કરનારો, મહાપાતકી તથા બીજા સર્વપાતકોથી યુક્ત પાપી મનુષ્ય આ મારા ક્ષેત્રમાં આવ્યા પછી પાપ રહિત થઈ જાય છે. દેવતારૂપ અનેક પવિત્ર તીર્થો અહીંયા આવેલા છે જેમના જળનો સ્પર્શ થવાથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. દેવોએ પોતાનું રૂપ એકત્ર કરીને એમાંથી એક કોષના અંતરે કેશોદક નામનું તીર્થનું નિર્માણ કર્યું છે. એ પવિત્ર તીર્થ મુનિજનોને પ્રિય છે. એમાં સ્નાન કરીને પવિત્ર થયેલો, સત્યવચન બોલનારો, મનનું દમન કરનારો જીતેન્દ્રિય પુરુષ સર્વ પાપોથી મુક્ત થાય છે અને યથેચ્છ ઇષ્ટફળ પ્રાપ્ત કરે છે. પવિત્ર શૈલેશ્વર પ્રદક્ષિણા કરનારો મનુષ્ય શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે, અર્થાત સંસારથી મોક્ષ પામે છે. કામ ક્રોધથી રહિત થઈને ભૃગુતીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય અપ્સરાઓના સમુદાયથી આદર પામીને વિમાન દ્વારા સ્વર્ગલોકમાં જાય છે. ભૃગુતીર્થની પાસે બ્રહ્માએ પોતે જ એક પવિત્ર તીર્થનું નિર્માણ કર્યું છે. તે બ્રહ્મોદક નામથી વિખ્યાત છે. તેમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે પણ સાંભળો. મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને 1 વર્ષ સુધી જે મનુષ્ય આ તીર્થમાં સ્નાન કરે છે તે અત્યંત પવિત્ર બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. એમાં સંશય નથી. કોઈ એક ઉત્તમ સાંડની ખરીદી ખોદાયેલ ગોરક્ષક નામનું તીર્થ ત્યાં આવેલું છે. તેના દર્શન કરવાથી 1000 ગાયોનું દાન આપ્યાના પુણ્ય સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં સિદ્ધોથી સેવાયેલું ગૌરી શિખર નામનું એક તીર્થ છે. ત્યાં પણ તેના દર્શન કરવા માટે જવું. એ શિખર પાર્વતીને પ્રિય છે, તેથી તેઓ ત્યાં રહેલા છે. લોકમાતા ભાગવતી પાર્વતી અહીંયા લોકોની રક્ષા કરવા માટે તત્પર થયેલા છે. તેમના દર્શન તથા તેમને વંદન કરવાથી સાલોક્ય મળે છે, અર્થાત તેમના લોકની પ્રાપ્તિ થાય છે. એ ગૌરી શિખરની તળેટીમાં આવેલી વાઘમતી નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય વિમાનમાં બેસીને આકાશ માર્ગે શીઘ્ર ઉમલોકમાં જાય છે. ઉમાના સ્તનકુંડમાં જે મનુષ્ય સ્નાન કરે છે તેને સ્કંદલોકની પ્રાપ્તિ થાય છે અને તે અગ્નિ સમાન કાંતિમાન થાય છે. બ્રહ્મર્ષિઓથી સેવાયેલા પવિત્ર પંચનદ તીર્થમાં કેવળ સ્નાન કરવાથી જ મનુષ્યને અગ્નિહોત્રનું ફળ મળે છે. નકુલોહ તીર્થમાં જે જ્ઞાની મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તેને પૂર્વજન્મના વૃત્તાંતનું સ્મરણ રહે છે અને તેના શુભ મનોરથો પૂર્ણ થાય છે. નકુલોહ તીર્થની ઉત્તર દિશામાં આવેલા અને સિદ્ધ પુરુષોથી સેવાયેલા તેમજ ગુહ્યકોથી રક્ષિત એવું બીજું એક પ્રાંતક પાનીય નામનું પવિત્ર તીર્થ આવેલું છે. બરાબર 1 જ વર્ષ સુધી મનુષ્ય નિત્ય તેમાં સ્નાન કરે તે જ્ઞાનીજન શીઘ્ર ગુહ્યક થઈને રુદ્રનો અનુચર થાય છે. શિખરવાસીની ગૌરી દેવીના ગૌરી શિખરના ઈશાન કોણમાં વાગમતી નદીની દક્ષિણે કંદરાઓમાં વિસ્તાર પામેલું બ્રહ્મોદય નામનું પવિત્ર તીર્થ છે. સર્વ પાપોનો નાશ કરનારા તે તીર્થના જળનો કેવળ સ્પર્શ કરવાથી અથવા શરીર પર જળ છાંટવાથી કે તે તીર્થમાં સ્નાન કરવાથી તે મનુષ્યનો મૃત્યુલોકમાં જન્મ થતો નથી ને તેને નરકનું દુઃખ ભોગવવું પડતું નથી. સૃષ્ટિની આદિમાં થયેલા સ્વયંભૂ હિરણ્યગર્ભના સુંદરિકા નામના તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય તેજસ્વી અને રૂપવાન થાય છે. તે તીર્થમાં ત્રિકાળ સ્નાન વિધિપૂર્વક કરીને જે દ્વિ ત્યાં ત્રિકાળ સંધ્યા કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. વાગમતી તથા મણિવતી નદીના સંગમ સ્થાનમાં સ્નાન કરવાથી પાપ નાશ પામે છે. જે પવિત્ર દ્વિજ એક અહોરાત્ર ત્યાં નિવાસ કરીને અઘોરેભ્યો ઘોરેભ્યો નમસ્તેસ્તુ રુદ્રરૂપેભ્યો અથવા ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્રનો જપ કરે છે તે સકલ શાસ્ત્રોનો જ્ઞાતા થાય છે. રાજાથી સન્માન પામે છે અને તેને અનેક યજ્ઞોનું આચરણ ફળ પ્રાપ્ત થાય છે. તે પવિત્ર પુરુષથી તેના સમસ્ત કુળનો ઉદ્ધાર થાય છે. દ્વિજથી ઇતર વર્ણનો પણ અન્ય કોઈ મનુષ્ય એ તીર્થમાં સ્નાન કરીને પિતૃઓને તિલોદકની અર્થાત તલ મિશ્રિત જળની અંજલિ આપે છે તેને પિતૃઓ તૃપ્ત અને પ્રસન્ન થાય છે. એમાં સંશય નથી. વાગમતી નદીના ગમે તે સ્થળે સ્નાન કરનાર પવિત્ર મનુષ્ય તે તિર્યગ્યોની પ્રાપ્ત થતી નથી, અર્થાત પશુ પંખી આદિની યોનિમાં તેનો જન્મ થતો નથી. શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના પવિત્ર કુળમાં તેનો જન્મ થાય છે. ઋષિગણથી સેવાયેલા વાગમતી તથા મણિવતી નદીના સંગમમાં કામ ક્રોધાદિથી રહિત જે જ્ઞાની મનુષ્ય વિધિપૂર્વક સ્નાન કરે છે તેને ગંગાદ્વાર અર્થાત હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવાથી મળતા પુણ્યફળ કરતાં 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં સંશય નથી. આ બંને નદીઓના સંગમ સ્થાનમાં વિદ્યાધરો, સિદ્ધો, ગંધર્વ, મુનિઓ, દેવતાઓ, યક્ષો અને ભુજંગો સ્નાન કરતા હોય છે. બ્રાહ્મણોને અહીં થોડા ઘણા ધનનું પણ દાન આપવામાં આવે તો દાતાનું તે દાન અક્ષય થાય છે અને તેનું
ઘણું બધું પુણ્યફળ તેને મળે છે. એટલા માટે હે દેવો, આ તીર્થમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન તથા દાન કરવું જોઈએ અને તેનો આદર કરવો જોઈએ. આ ક્ષેત્રથી વધારે પવિત્ર તથા શ્રેષ્ઠ બીજું કોઈ તીર્થક્ષેત્ર નથી. હે દેવો, દેવતાઓથી સેવાયેલા એ પવિત્ર શ્લેષમાતક નામના વનમાં મૃગરૂપે હું જ્યાં જ્યાં ફર્યો, બેઠો કે ઊંઘ્યો તે સર્વ સ્થળ પુણ્યક્ષેત્ર થઈ ગયું. હે દેવો, બીજી પણ એક વાત તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. 3 ભાગમાં વિભક્ત થયેલું આ શૃંગ પૃથ્વી પર ગોકર્ણેશ્વર નામથી વિખ્યાત થશે. દેવોના દેવ તે સનાતન દેવ દેવતાઓને આ પ્રમાણે કહીને દેવોથી અદ્રશ્ય થઈ ઉત્તર દિશામાં ચાલ્યા ગયા.